હા હા એરા તો વેરી રહ્યા ઢગલો હારો થયો હું તો ખૂબ મોટો બધો ઢગલો થયો હવે ટોચી દેવા દે ને કે ઠાર પડશે ને તો બધા હવાઈ જહા ઠાર ના ટોચી હવે ખાઈ આવવા દે. વજન મેળવા દે ઉડી ના જાય ચાર્યું. કમ્પ્લીટ લ્યો ઢગલો થારો મોટો બધો થયો હે થાર બાર પડે ને એટલે મેં ઢોચી દીધું. હવે કેટલા વાગ્યા ઘર હોમો જવા દે હવે લ્યા ચોક વર્યો હે લ્યા રે આ કોણ આવો છો આટલા વાગે? હા ઓળખી તો લાગે થોડી વાર ઉભો રહ્યા કોઈ કોમથી આવતો હોય એવું લાગે છે. ઉભો રહ્યા દે થોડી વાર રહીને ઘેર જવું હાલ ઘેર નહીં જાવ કોઈ કોમથી આવતો એવું લાગે. મનુજી કોણ છે લ્યા? હા તો એટલે પેલો લાલભાઈ હે. આવો આવો રામ રામ. કેમ તે આ બાજુ તમારું થોડું કોમ પડ્યું એટલે આટલા આયા છીએ. અમારે વળી શું કોમ પડ્યું તમને વળી? અરે મંદિરે લોકો કેમ જતા હોય દુઃખ પડે ત્યાં દર્શન કરવા જતા હોય અમારે તમારી જરૂર પડી એટલે અમે તમારા જોડે આયા છીએ. આજે તો મંદિરના તો ભગવાન સારા હોય એટલે દુઃખ દૂર કરે. અમે અમારાથી થા તો દુઃખ દૂર કરશે નહીં થા તો ના પાડ દે. તો અમારા દુઃખ અત્યારે તમે જ ત્યાં દૂર કરો એમ છો. શું દુખડો પડે હે તે તમારે વળી આ ઉંમરે? ઉંમર તો હવે મનુજી ઘણી થઈ ગઈ છે પૈસાની થોડી જરૂર છે એટલે તમારા જોડે અમે આયા છીએ. પૈસા તો નહીં વધારે મારા જોડે પૈસા તો અહીં છે એટલે હજુ તો આ બધા એરિયા ઢગલો હોય પડ્યો હજુ કશું વેચ્યું નહીં વેચો તો કર્યું નહીં તો અહીં છે. કેટલા જોતા હતા કયો? મારે 5-6 હજાર રૂપિયા જોઈતા હતા. 5-6 હજાર જ? એટલા તો મારે કીધા પડ્યા છે. અત્યારે તો એટલા હાલો પછી બીજા જોઈશે એટલે પછી લઈ જઈશ આવીને તો. હા તે 5-6 હજાર રૂપિયા તો હાલું હું તમને. હા પણ તમે પાછા ચાલ આલશો? કાલ પાછા મારે દવા લાવી છે રાયડામ છોટવા માટે. કાલ નક્કી પાછા હાલવા પડશે હો. અરે કાલે પાછા હાલ દઈશ. હોય ને કે મારા તો હાલ નહીં પણ આટલા ગીધામ પડે હે હાલ દો તો ઘેર ડોસીને નહીં હાલ્યા અને આટલા ગીધામ પડે હાથે તમે આટલા પડે હે તમને હાલ લઉં રહ્યો. કાલ નક્કી હો દોશી સોના મોના હાલું હું. સારું સારું તમારો વ્યવહાર હું સાચવી લઈશ. બસ તમે મારું સાચવો છે હું તમારું નહીં સાચવું. દૂધે ધોઈને તમને પૈસા પાછા તમારા. તમે મારો ટેકો કરો છો મારે તમારા ગુણ ના ભૂલાય કે? આ જેવા દૂધે ધોઈને હાલું હું ને કમ્પ્લીટ કાલ આ ટાઈમે હાલ દેજો. સારું સારું તમને પૈસા મળી જાય તમારા. બસ વાદો ખોટો ના પડો તો ફેર તને કોમ નહીં થાય તમારું. હા હવે ના પડે હું જવું મારે મોડું થાય દવા લેવા જવું ગંજમાં. હા જુબન જેવી તલવાની ધાર જેવી રાખજો. હા બોલ્યા ને પરમોને કરજો રહ્યા કે કાલ હાલ એટલે કાલ હું આઈસ લેવા હો. આવો કાલ આવજો તમે તાર. હો પાહા હો હા હા જવું. હા જો હટલીને દવા લાવી દો સોટી કાઢો. હવે મારું બેટું ઘેર જુઠ્ઠું બોલવું પડશે હોય મેં પૈસા તો હાલ દીધા હા. ડોશી સોનો મોનો પૈસા હાલ દીધા હા. હવે કોઈ સહી સાક્ષીમાં કોઈ નહીં તો કશો વાંધો નહીં. કાલનો વાયદો હાલ્યો હોય ને કાલ હાલી જા હા. વિશ્વાસ રાખું બીજું શું કરું તાને. હવે ઘેર જવા દે ખાઈ આવું ખાઈને આવું પહ. લાલભાઈ. હા કારોજી ચો હેડ્યા? હા હવે ખેતરમાં આવ્યા છે ચો જતા આવીશું. વાત સાચી ખેતરમાં થાય મને ખબર છે પણ ચો હમણાં ચો જાવ છો એમ કહું. હું હમણાં ચોસે જતા નહીં ઘરેથી ખેતરમાં આવ્યા છે. હવે કોઈ આગળ તો કશે જવાની ઈચ્છા છે નહીં આટલે ઉભું રહેવાની ઈચ્છા હતી અમારે તો. હા તા ઓટા માર કરો છો એમ ઘઉં કોરી મરે. ધોન તો રાખવી પડે ને વાવેતર કર્યું છે તો ચેક બગાડે હમણાં ઘઉં બહુ બધું. હવે ઘઉં તો ચો છ્યાસી લગી હજી બહાર નીકળ્યા છે તમે અત્યારથી હોર રાખવા માંડ્યા. હા તો હવે કારુજી કેવું છે કોઈ હોય ને તો ચકલા છે કોઈ કબૂતરા છે કોઈ બગાડ ના કરે અમને ઢોર કે કોઈ છોકરો અમે દોડે તો અમે ભાગી નો કે બધા ઘઉં મારા. હજી આ હું ઘઉં હવે ચકલું ના બગાડ્યા તો ઘઉં બહાર નીકળી જાય એટલે કશું થાય ના આવવાનું શું થવાનું કહો. હા ઉનાળામાં બખે બખા છે અમારે જો ઘઉં વાયા છે એરંડા વાયા છે રાયડો વાયો છે રૂપિયા છે આ વખતે તો. ગબરા પણ ઘઉં એવા તો ઘારા ચેડ ઉગ્યા છે ને જુઓ કહો. ઉગત કેતા તમારે કશું નહીં. અમારે હવે જુઓ ને પેલા એડા વાયા જુઓ કહો હો
એમાં 50,000 નું તો બિયારણ નસ્યું ખાતરનું બધું કર્યું તો કોઈ ઉજ્યું નહીં જુઓ કહો. ના આવું કે તમને આવડત ના હોય એટલે કશું ના થાય. તમે મને પૂછો તો હું તમને કોઈક સલાહ આલું, કોઈ સારું આવે તો થાય એવું કે તમને બતાવું. પણ હવે પૂછીને શું કરે, હવે તો વાઈ દીધું. ઢેચન જેવડા એરંડા છે લો, આ પડ્યા તમારા એરંડા. પણ actually બિયારણ જ છે તો આટલું મોંઘું લાવ્યો તો બિયારણ. અમે ફર્સ્ટ નંબરનું બિયારણ લાવ્યો તો આ બિયારણ કોઈ ઉજ્યું ના લો. હવે કેવો એડા કેવો છે, હાવ એક માલે આવીને હાવ પેલા થઈ ગયા છે. પણ અમારી સલાહ લો ને, પણ અમે ચો મરી ગયા છે. હવે આ ફેરે વાવો એટલે તમારી સલાહ લે વહેલા તો કોઈ વાવાનું વાવી દીધું. હવે શું કરું સલાહ લઈને કહો. હવે તો અમે કેવા રૂપિયા રમીએ છે, કરોડોમાં રમીએ છે. તમે તો રમાઈ યાર, તમે તો શીખે શીપલની ખેતી કરો છો એ જ ખબર નહીં પડતી મને તો. મારે 5 લાખના દેખાડે એરંડા જ થાય છે. થતા હશે ભાઈ, થતા હશે. રાયડો લાખ રૂપિયા તો રાયડો થાય છે. ઘઉં અમને 2 લાખના તો ઘઉં પાછી આવ્યા પેલા વર્ષમાં. તો આ બીજા હવે તૈયાર થશે. હવે આ વિકાના 2 લાખના ઘઉં થાય. અરે મારે 2 લાખના ઘઉં થાય છે. શું થોડું ઓમ ઓછું રાખો. 2 લાખના ઘઉં ના થાય. ગામમાં ખાલી પૂછજો આપણું. ગામમાં તો ઘણી ખબર છે. તમે બહુ આગળ ઉડો છે એમ. આપણો નંબર છે પૈસામાં તો શું. એટલે હશે પૈસા એમ તો મેં ચો ના પાડી. હવે કોઈના ઘરમાં થોડા હું જોવા જો. હા રેડો, મારે મોડું થાય, તમે તો નવરા છો. અમે કોઈ નવરા નહીં. અમારા એડા છે હમણાં તાચીને હવે પાણી વાળવું છે એટલે હમણાં ફરસ શું કરો નવરા છો એટલે મારા જોડે 10 મિનિટ તો ઉભા રહ્યા. કોમ હોત તો જતા ના રહ્યા હોત. હવે પાડોશી છે ઉભા તો રજ ખોટી વાતો કરવા આયા હું હોય કન. 2 લાખનો હોય આવું તો થોડું ઓછું ફેંકવા રાખો. થોડું આમાં ઓછું માપ રાખાય. 1 વીઘાના વળી કે 2 લાખ થાય. હારું જાવ હેડો. હા જબરજસ્ત રાયડો થઈ ગયો છે લો. મારે તો મેર આવી ગયો છે ને. પારકા પૈસે દવા છોટીને પારકા પૈસે રાયડો તૈયાર ઉભો થઈ ગયો લો. પૈસા તો હતા નહીં આપણી જોડે, ચોથી લાવવાની દવા છોટવી નકર બરી જાય. મારે તો રમણ ભમણ પાક થઈ જતા રહ્યો તાને. એટલે મનુજના પૈસા મારે સારા મજરે આવી ગયા. કેવી મજા આવી છે. વગર પૈસા દવા છોટી છે તાને. શું હાલવા નહીં પૈસા અત્યારે. ભલે ધક્કા ખાતા 3-4 વાર તો આવી ગયા હોય કને પૈસા લેવા. પણ પૈસા હોય તો આલું કે ચોથી લાઈન હાલવાના પૈસા તાને. એ તો આવે હાલવા જ નહીં પૈસા જહે તો પાછા ગમે તે બોનું ગાડીને ધક્કા જ મારવા છે તાને. અહીં પૈસા હોય ને હેડી આવે લો માગવા. આપણી જો તો પૈસા હોય ને આયા લાવો કે લાલ ભાઈ પૈસા. પણ હોય તો હું હાલું પૈસા, પણ ચોથી લાઈન હાલવાના મારા પૈસા અહીંયા ને તાને. શું મગર લોહી પી ગયા. સવારે પડીને હોજ પડીને આવી જાય હેલો. ના વાવે તો સરખું કરવા જતા નહીં. બસ ખાલી લીધા છે એમાં તો લોહી પી ગયા મારું તારે. શું હાલો નોમ લીધું ના હાજર થઈ ગયા લો. નોમ લીધું નહીં તો હાજર થયા નહીં તારે. શું લાલભાઈ? હા આવો મને આવો. શું કરો ખેતરમાં? હા રાયડાની હોજ રાખીને ઉભા છીએ. હા તે હવે ભલે વર રાખો. પેલા પૈસા લેલા હતા લાવો હેડો. હવે અમારા આલીએ છે ચો ના પાડી તમારે પૈસા હાલવાની. એટલે શું આલીએ પૂરો. તમે તો માણસો તો મેનબત્તી હો. જાણો તો તાર હરિયો જ કરાવો. આજ નહીં કાલ આલીશું 15 આલીશું. તમને ખબર હું કેટલી હરિયો કરી? 1 વર્ષ થઈ ગયું. 12 મહિનામાં તો હું બહાર ધોતો ચંપલ તોડી રહ્યો. મને બધી ખબર છે. ચો ના પાડી મેં તમને પૈસા હાલવાની. આ રાયડો થઈ જાય પાકી જાય એટલે તમને પૈસા હાલું હું તમને. અરે તમારે રાયડો પાકવા તો પાકા જાણ આવતા કે રાયડો પાકા એટલે આલું. ઘડીકમાં કે કપાહાનો ફોલ વેણી આલું, ઘડીકમાં કે એડા વેણીને આલું. તમારે કે વાદો થતો નહીં પડતો દાણો જોઉં તાર હરિયો જ કરાવો છો. અરે મારે તમને પૈસા હાલી જ દેવાના છે. મેં તમને ચો ના પાડી. જો હમણાં વેવન મોદી પડી ગઈ હતી એને મેં પૈસા આલ્યા. હમણાં હારો મોદો પડી ગયો એ અમને પૈસા આલી દીધા. અરે મારા 12મા હપ્તામાં તો તમે કેટલા મને બોલે ગાડે. ઘડીકમાં કે માર માસી ના લ્યા, ઘડીકમાં કે વેવાઈ ના લ્યા, ઘડીકમાં કે માર ફુવા ના લ્યા, ઘડીકમાં કે માર ફઈ ના લ્યા. જાણા લેવા આવું તાર તમારા વાયદા થતા નહીં પડતા લ્યા. ના મેં પૈસા કોઈ ગુનો કર્યો છે? તમારું કોમ કાઢિયાલ મેં ગુનો કર્યો તો કયો મને? ના મનુજી તમે મારું કોમ કર્યું મેં તો ના પાડી. તમે મને પૈસા લે ધારે મારા રાયડામાં દવા બવા સંટણી ધારે રાયડો મારો આટલો ઉભો થયો. હવે આ રાયડો આજે ઉનાળામાં પાકી જાય ને રાયડો લઈ લઉં એટલે હું તમને તમારા પૈસા વ્યાજ હાથી ના આલી. તમે 5,000 આલ્યા હતા, 20,000 રૂપિયા હું આલી. મારે વ્યાજ કશું લેવું નહીં. મને મારી મૂડી મને પાછી આલ દેજો. ભાઈ દાતાને કહી દીધું. મારે હવે નહીં ખમાતું હો. બહુ લોબો વાયદો કરી નાખ્યો તે. આટલો બધો લોબો વાયદો તો ના હોય ના.
અરે આલુ શું પૈસા નહીં ના. એટલે લોબો વાયદો કર્યો અરે છે અરે કંટાળી ગયો કંટાળી. ના મેં તારું કોમ ગાઢિયા શું કે મેં ગુનો કર્યો? અરે તમે ગુનો નહીં કર્યો, તમે મારું સારું કામ કર્યું છે, મેં ચો ના પાડી તમને. અરે મારી ડોશીને સોનો મોનો મેં તને પૈસા આલ્યા. બોલ અત્યારે મારા ઘરમાં રોજ કજિયા થાય હે. ડોશીને હવે તો ખબર પડી જઈ હે કે મેં તને પૈસા આલ્યા હે એવું. અલ્યા તો મારા બધા જબર ચોટ્યા છે, હવે વાપરતા નહીં. હું કહું છું તોય અલા મનુજી, હું તમને તમારા પૈસા હું હાલ દઈશ, આ રાયડો લઈ લઉં એટલે તમારા પૈસા તમે મને 5000 રૂપિયા આલ્યા ને. એટલે પણ તે તો આવો તો કેટલા બોલે ગાડે ઘડીકમાં રાયડો લઈ જાય એડા. અરે તો એટલા આ ઉધી તો તું એડાય લઈ રહ્યો, કપાસ લઈ રહ્યો, રાયડો લઈ રહ્યો, ઘઉં લઈ રહ્યો. એક વર્ષમાં તો તું ચચાર તો રોણો લઈ લ્યો. તો તે મને 1 રૂપિયો હજુ સુધી આલ્યો નહીં. મારે હડિયો કરી તો હવે હું કંટાળી ગયો. હવે હું પાછો નહીં જવાનો. પૈસા લીધા વગર તો હું પાછો નહીં જવાનો. અરે તમારે મારી વાત તો અભરો. ના આ રાયડો પાકે એટલે તમારા પૈસા હું તમને આલી દઉં યાર. 20,000 રૂપિયા આલીશ, બસ વધારે આલીશ. 15,000 રૂપિયા વધારે હું આલીશ, બસ. મારો વધારે બધા કશી નહીં જોતું. તું લેવાયો તાર આપણે શું બોલી કરી હતી કે કાલ લઈ જાજો. તો કાલનું 1 વર્ષ થઈ ગયું પણ હજુ સુધી તે મને પૈસા નહીં આલ્યા. અરે આપી દઈશ તમને હું પૈસા. મેં ના જ નહીં પાડી તમને. તમારા પૈસા હું ઘાલીને તો જતો નહીં રહ્યો, કોઈ નાહી તો ગયો નહીં ગોમ છોડીને. મારા પૈસા જો હાલ બીજી વાત જ નહીં. હાલ તો નહીં, બસ મારી જોડે ચોથી લઈને આલું કહો. શું પૂછવું નહીં તો બસ શું લેવા આવ્યો તો? જરૂર હતી મોના આવે લેવા તમે એમ ચો હવે હું કંટાળી ગયો છું. હેડી મારા ચંપલે ગઈ ગયા. હવે મારા પગે ટેટાણા દુખવા માંડ્યા. હેડી તો હરિયો કરી તો તારું આજનું કાલ થતું નહીં. તને જો આ બે હાથ નથી જો માથું જોડું. મારા પૈસા આલી દે તને કહી દઉં. હા એક તો લોહી પી ગયા મારું. એક તો કંટાળી ગયો કંટાળી. એ તો વાવેતર કહું છું એરંડા રાયડો પાકે એટલે તમને આલું છું. ના તો પાડતો નહીં પણ વાપરતા જ નહીં. પણ હું તમને પૈસા આલું એમાં તમે ચંપલ લાવી દેજો. ઘાઈ ગયા હોય તો તમારા ચંપલ. ના તારું કામ કાઢેલ પૈસા નીકળો એટલે મેં ગુનો કર્યો. ગુનો અરે ગુનો નહીં કર્યો, તમે તો મારું સારું કામ કર્યું છે. તને આલી દે કે તને વાયદા કરી આટલા બધા 1 વર્ષથી હરિયો કરી હાલવા નોમ નહીં લે તો હપું તું હાલે પણ જો ના પાડી હોય તો આલુ દેવ કોઈ બધા ઘરમાં નહીં પાકતા. કોઈ મારા ખરે પડશે વાળા પૈસા હતા. વાત કરી હતી. હા તમને હું આલુ હો. તમે ત્યાં જાઓ, તમારા ઘેર પહોંચાડી દઈશ પૈસા. બસ તમે ઘેર હાલવાઈશ. જાણા જો તાને હરિયો જ કરાવતો હોય. હા કોઈ વાયદો થતો નહીં પડતો તાળો. અરે ચા પીવરાવલો હેડો. નહીં પી તારી ચા નહીં ભારી. મને તો મારા પૈસા હાલ દે, બીજું કોઈ નહીં જોતું. ચા પીવરાવું. નહીં પી તારી ચા, મને પૈસા હાલ ને, બીજું કોઈ નહીં કરું મારું. બીજું ટાટા પડો પાણી પીવરાવું. બસ ટાટા પડો. શું ટાટા પડો તંબુરો? તા નહીં યાર, તમે કાયા થઈ થઈને આવો છો. જાર આવો તારે તો કાયા તારો વાદે કે હાથો પડ્યો. ના હું એમ કહું કે મેં તને આલ્યા મોટો ગુનો કર્યો. લે તારું કામ કાઢ્યા લે મેં ભૂલ કરી. અરે તમે મારું સારું કામ કર્યું છે. તમે મારા માટે ભગવાન કહેવાઓ. ના ભગવાન ના નહીં બનું. તું તાર મારા પૈસા હાલ દે ને. પૈસા ભાવત બે આ નથી જો માથું જોડવા બીજી વખત મારા પૈસા હાલ દે. ભાઈ તારી અંગત હું કોઈ વ્યવહાર કરવા માંગતો જ નહીં. અરે તમારે મારું કામ કાઢ્યું છે. હું તમારા પૈસા હું તમને હાલ દે. ચો ના પાડી યાર, તમે વાપરતા જ નહીં. ના તમે પૈસા લઈને કોઈ મેં કોઈ ગુનો કર્યો લે. આકરા ના થશો મેં યાર. આટલા બધા આખું ગોમ ને ના સંભળાવશો. તમે મારી આબરૂ કાઢવા બેઠા છો. આકરો ના થવું તો હું કોઈ ધતુરો થવું. વાત કરી હીધે ઊંધું ચમ બોલો હોય યાર. તો કોઈ હું કરું આલી નહીં તો કંટાળી ગયો હું. કંટાળી હવે તો હું એવા કણી તું ને મને નહીં આવતો. ઘેરમાં ડોશી કજ્યા કરી રહી છે. ડોસી કહી દો ભાઈ લાલભાઈ ના આલ્યા છે. ટાટી પડી જાય તો રોજ કજ્યા આખો દાડો ઘેર કજ્યા હોય. તું મને હરિયો કરે કરી. હું તો ધોબીને કૂતરા જેવો નહીં ઘરનો નહીં ઘાટનો ઘેર તો તું ડોશી હેરાન કરે હોય. આવતો તું મને હરિયો કરાય. દાદા પડો મનુજી. આકરા આયતા ઉગતાવરે બોલશો નહીં. મારી આબરૂ જાય છે ગામમાં. બધા બોચ મોડા ખેતરમાં અત્યારે વાવેતર ને બધું કરતા હોય. વાપરે તો મારી આબરૂ જાય. વાપરતા હોય તો હાલ દેવાના હોય તાર. આ તે હાલી દઈશું. ચો ના પાડી યાર. હવે ચાલ આવ કે કાલ આવો. બસ કાલ આપ દઉં તમે પૈસા. પાકા નક્કી. અરે 100% કાલ તમે તમારા પૈસા મળી જશે. બસ દૂધે ધોઈને તમને પૈસા આલી દઈશ. કંટાળીવાના નહીં તો હું. બસ મારી જોડેથી ના ભાઈ ના માજી લેવાના એ જ મને મારે વધારે શું કરવા? મેં તને જે આલ્યા ને એ જ મને આલજે. મારે વધારે નહીં લેવા. મેં તમારા 5 મહિનાથી પૈસા નહીં આલ્યા ને એનું વ્યાજ ગણીને તમને 20,000 રૂપિયા આલી. બસ જાઓ તમે તારા. હવે હો ટાટા પડો જાઓ. ઘેર જઈને ખાઈ પીને જાઓ. કે તારો ડોહો ને મારો ડોહો ભાઈબંધ હતા એટલે નેર પણ ના. હારું પણ જો ના પાડી. પણ મેં એવું કો તમારી માટે એવું રાખ્યું હોય. તારા ડોહાની શરમે આલ્યા હી એટલે. આ તો નેના પર બે ભેગું ભણેલા ભેગા રમતા એટલે. એટલે જ હું તમારી જોડે લેવા આવ્યો હતો. કંટાળી રહેજો કંટાળી તારથી તો. હા એક તો મનુજી લોહી પી ગયા. હા ને હવે પૈસા હાલવા નહીં. ભલે આવતા ટક્કા ભલે ખાતા.
નહીં પૈસા ચોથી લઈને આવવાના તાને એ તો હેડે આવે તો આ જે ધક્કો મારે એ તો ધક્કો મારીશું જા હે તો પાછા હોય તો અલગ કે પૈસા હોય કન એ ઘરમાં ખાવા નહીં ને પૈસા એ ચોથી પૈસા આલીશું જવા દે મને તાન નહીં પૈસા કશું આલું મારે બધો હેડમ મચ્છી આવી લાગે છે ખાખેર આવી છે કે લીલી લીલી મચ્છી છે ને પાછું ફુકારો આવ્યો છે આપણે પાવડર લાવીને 5 કિલો જો પાવડર બધામાં લાવીને ઉડાડવો પડશે ને હમણાં પત્તા હા ફૂકાઈ ગયો મનુજી હા રોમાજી હું એકલા વાતો કરી આ એડા હંગા છે હા એડા તો મારો વેણો તો પણ માવડો અમુક પત્તા આમ વળી ગયો છે કે હા ને મુકુટ માવડો હુકારો આવ્યો છે શું વાત લીલી મચ્છી આવી છે તે હવે પાવડર લાવીને કુદું ઉડાડું આ તે મચ્છી જ આવે ને એડામાં તો થોડા કોઈ હીરા મોતી આવે ના હવે પણ આ તો મુકુટ માવડો થોડો પત્તો લવડાઈ ગયો તો ને ચમ પાણી પાયું છે ને સારા લીલા છે ને આવું થાય દવા બવા સોટી ગાડો હાટલીને પાવડર લાવીને નાખી દઉં ને પાવડર નાખી દો હું જઉં મારે થોડી ઉતાવળ હે તમે આમ ચમ તો હાડે પેલા લાલા જોડે જવું હે લઈ થોડી હા હા પણ તમને આઈને સાચી વાત હું કરું હા તો હાલ થોડો ઉતાવળમાં હું જો જો નહીં કે આવે નહીં હો હાલ જ જઈને આવું હું જો તમે તાર થોડું કોમ છે પછી આઈને કહું કોમ આ કોમ પેલું ભાઈ ઓય હા હું ધોવા આવ્યો તો ધોઈને કીધું કહેતો ને કાલ બજારથી લાવું પાવડર અને પછી ઉડાડી મળું તે મચ્છી તો ઉડી જાય હે ખેતરમાં પાણી પાઈ દીધું છે હવે જાય છે બમ ભમાય પાણી ભલે પાતું હેડાય તો પાણી તો હા ને આજ પેલા આવે નહીં સારું છે હવે માગવા તો કે એમના ને એમના ટેન્શનમાં તો બીજું કોમે થતું નહીં રોજ અડીઓ કરે છે હું કંટાળ્યો હવે તો ખાલી 5000 રૂપિયા આલે એમાં તો 500 વાર તો માગી રહ્યા ગામમાં મારી આબરું ગાઢે એમ કરે છે એ રહ્યા તારે શું કરવું શું હવે મારે ખાવાનું ઉતરતું નહીં બોલો લાલભાઈ એટલે પાછા આયા તમે હવે અમે આવી ગયા ચડ્યા ઘોડે લાવ હેડો પૈસા લાવ હેડો પણ પૈસા તો નહીં મેં તમને કીધું જ ખરી કે હું રાયડો પાકે એટલે આલું છું પૈસા એ બધું મારે નહીં જોવાનું યાર રાડો પાકે કે વડિયાળી પાકે કે એડા પાકે એ બધા બોલ તું કાઢી નાખ મગજમાં કાઢી નાખ તું મને મારા પૈસા આલ દે બીજી કોઈ વાત હું તારી ઓફરવા માંગતો નહીં અરે આલે પૈસા તમારા તો ના પાડી મેં તમે પૈસા પણ ચાલો પછી આ હોના 4 દિન કરું હું લ્યા પેરી રાખી વેચી મારા પૈસા આલ દે હેડ વાત પૂરી કર આ તો પહેલાનું હતું કડું મારા દાદાએ બની આલ્યું છે એ તાર દાદા બન્યા તો તાર બાપાએ બની આલ્યું મારે નહીં જોવાનું મને ખાલી પૈસા આલ દેજે મારા વ્યવહાર પૂરો કરે મારો પેલા બીજી વાત જવા દે એક અરે બાજુ આકરા ના થશો આકરા ના તમારા બાપા મારા બાપા ભાઈબંધ નતા એટલા એ ભાઈબંધ હતા ને એ શરમે જ મેં તને પૈસા આલ્યા હી આપણે બે સ્કૂલમાં ભણતા ખબર તો મધ્યમ ભોજન ખાતા ડીશોમાં તમારે થાળી લઈને તમે આવતા હતા હું તમારે થાળી લઈને નાહી જતો તો સાચી વાત હવે યાદ આવી ઓ પણ મેં તને આવડો મોટો ઈટાળો છોડે તો ખબર હે હજી જો ટેમડું છે જો છે કે નહીં ઓવા આ રહ્યો લે આ બાલે ખરી જાય એ ભાગમાં તો બાલે ખરી જાય ટેમડું આવ પથરો છોડાય ના સર અરે નહીં છોડ હવે એ બધી વાત જવા દે પૈસા લાય પૈસા તમે આપણે બે ભાઈબંધ નહીં એ હોય ને ભાઈબંધ એક બાજુ ખૂણામાં મેલ દે ભાઈબંધી વ્યવહારમાં ના ચાલે ભાઈબંધ એક બાજુ ખૂણામાં મેલ દે પૈસા કાઢ થોડી તો શરમ ભરો ભાઈબંધ ની આટલી બધી તો શરમ ભરી એક વરસ તો શરમ ભરું પણ કેટલી શરમ ભરું તારા ઉપર હું હાલે પૈસા હું તમે ઘેર પહોંચાડી દીધી તમે કીધું જ કરી કે તમે ઘેર આવી જાય પૈસા રાયડો પાક્યો નહીં તમારા પૈસા આયા નહીં બસ એટલે હાય એટલે આ તો આ તો મોણસ કે મેણબત્તી છે કોઈ સમજે નહીં પડતી એટલે કાલ તે મને નતું કીધું કે કાલ સવારે આવજો પૈસા લઈ જજો તો તારા વાયદા તમે હાથા પડતા નહીં કીધું તું તમારા માટે મેં પૈસા કર્યા હતા મેં લોન મૂકી તમારા માટે તો બીજા જોડે માગીને ઉસીતા પાછીતા કરીને હું તમારા પૈસા તમને આલ દઈ બસ રાયડા પાકો પાકે ના પાકો કોઈ નહીં બસ હવે પાવા નવું બોનું હોય ઓલા તો લોન નું બોનું આવી લે કયો અત્યારે ઘરી રાયડાનું બોનું કાઢતો એડાનું બોનું કાઢતો ને કપાસનું બોનું કાઢતો ફોન નું બોનું કાઢતો હવે આ લોન ઉપર આવી ગયો છેવટે 20,000 ની એમાં લોન ઉપાડવી છે તમારા માટે પણ તમારે પૈસા આલી દેવા બસ હવે મારે રાખવા નહીં કારણ કે મારી આબરૂ જાય થાતો હા કેટલા વાયદા કરાવશે યાર કેટલા વાયદા કરાવશે હરિયો કરીને તો હું ડોહો થઈ ગયો થાચી મારા પગ દુખી ગયા પણ તારો વાયદો હાથો ના પડ્યો આ તો તારો બાપો મારો બાપો બે ભાઈબંધ હતા એ હિસાબે મેં તને પૈસા આલ્યા અરે નકા હું કદી કોઈને રૂપિયો ના આલું હા ચામાં મોખી પર તો મોસીને એક બાજુ ફેંકી દઉં ચા પી જવું પણ તને મેં પૈસા આલ્યા છે સી રીતના આલ્યા મેં તને ચો ના પાડી તમારા બાપા મારા બાપા ભાઈબંધ હતા એની તો શરમ રાખો શરમ રાખી તારો તો આ 1.5 વર્ષ કાઢીને 1.5 વર્ષ થોડો થવા દઉં હું તમે તો ઉતાવળા જ બોલ કરો બોઘા કા પાડ કરો મારી આબરૂ કાઢો છો તમે તો
હા તો પૈસા હાલ દે, આબરૂ નહીં દે તારી. પૈસા હાલ દેજે. હજી આબરૂ આટલી બધી વાલી હોય તો પૈસા હાલ દે મારા. આ મજૂરો બજૂરો વાપરે તો મારી આબરૂ ચીવી થાય હા તે આટલી બધી મોટી હોય આબરૂ હોય તો પૈસા હાલ દેખતા. હું તમે પૈસા નહીં હાલતો. હાલી જાય પૈસા. મેં તમારા છો ના પાડી કાલ બસ બીજા જોડેથી વ્યાજવા લઈને તમને પૈસા આલ દઉં બસ. કંટાળી ગયો કંટાળી તારા અહીં તો હું. આવ જાઓ તમે પૈસા આલ દેજો જાઓ. હો જાઓ તાર ટાટા થઈ જાઓ. હેડો જાઓ હેડો. રીસ તો એવી તરફ પણ કે બે કોણ બુડીને આલી દઉં, પણ આ તો તારો બાપો ને મારો બાપો ભાઈબંધ હતા અને પાછા નેનપણમાં આપણે બે ભેરા ભરેલા, એટલે હવે કોઈ કહેતો નહીં તને હું. હારું હાલી જાય તમારા પૈસા. કીધું જ ખરી મેં તમને ચો ના પાડી. આવો ના તો મને હોય ભટકાણો, પણ ભટકારો ભલે ભટકારો પણ ઉપર ના ભટકાતો. અરે ઉપર આયે તમારા જોડે હું પૈસા લેવા જરૂર પડશે તો. ભાઈબંધી લગી કેતો તારે શું હેડી આવે છે ભાઈ હવાર પડીને હોજ પડી પૈસા માગવા માટે. હાલવા જ નહીં પૈસા, ધક્કા જ ખવરાય કરવા બસ. એને ખબર પડે જો કે આવી ગયા પૈસા માગવા. તારે શું ધક્કા ખાઈ ભલે મરી જતા, ભલે ઉપર જતા રહેતા. નહીં હાલવા પૈસા. લો મારી આબરૂ કાઢી. કંટાળી ગયો કંટાળી. જાણા જો તો ઓને વાયદા છે કે હાથા પડતા નહીં. હરિયો કરે તૂટી નાખ્યો. મને તો પગે દુખવા માંડ્યા. દોઢ વરસ થઈ ગયું. જાણા જો તને હગાનું તો વાત કરતો હોય. તારો બાપો ને મારો બાપો ભાઈબંધ તારો ઓમ હતું તેમ બધું ભેગા ભણેલા ભેગા રમતા ભેગા ખાતા. જાણો જો તને વાયદા જ કરતો હોય. કંટાળી કે તારા પૈસા આરા મારા હાલશે પાછા. હા માથું ચડી ગયું મારતો આને તો બખાડો કરી તો હેરાન થઈ ગયો. મનુભાઈ લે કોણ બોલ્યું? શું બખાડો કરતા હા રોમાજી, આ પેલો રેકી લાલ્યો ઓય એને મેં પૈસા લે. હા એ તો આપડા આખા ગામનો ઉતાર છે એ. અરે ભલે દોઢ વરસ થઈ ગયો હજુ પૈસાનો નોમ જ નહીં લેતો. હરિયો કરી મારો ચંપલે તૂટી ગયો છો. માવડે તમે મોટી ભૂલ કરી તમે પૈસા લઈને. એટલે પણ ભાઈ છમા આલ્યા ખબર હે? એનો બાપો ને મારો બાપો ભાઈબંધ હતા. એ શરમે મેં એને પૈસા લે. હવે શરમ દુરુપયોગ કરે. જાણે લેવા દઉં તાણે કે રાયડો વેચીને આલીશ, વરિયારી વેચીને આલીશ, આ એડા વેચીને આલીશ. ખોટા ગપ્પા મારતો હોય કે વાંધો હાથો નહીં પડતો એનો કયો. એ મોટી ભૂલ કરી. આપડા પેલું ભમર્યું મધ કહેવાય ને, એ મધ જેવો છે. ખાલી આમ હોમાં તાકે ને તો આખું મધ છૂટી પડે ને હોદવાડી દે એવો છે એ રે. એનો વાયદો હાથો નહીં પડતો. કહો કંટાળી ગયો હું તો હવે નહીં તો. પણ તો તમે કોઈક મારે વાત કરી હોત તો સારું હતું. હવે તમે હવે છેતરી જાય પછી રહીને વાત કરો છો. કંટાળી કહો જવું એટલી વખત કે કેવો ખબર મારા ફૂઓ લઈ જાય, મારા મોમો લઈ જાય, મારા માહો લઈ જાય. હગન જ બોને કાઢતો હોય, વાવે તને બોને કાઢતો હોય, પણ ગીધામાં પૈસા નહીં કાઢતો હપું જ હોય. બોન જ ઘાટ કરતો હોય ને વર જબરા તમે હુડી વચ્ચે હુપારી કરી મેલી. મને તો એવું થઈ જાય હે ને કે આપઘાત કરી નાખું, પણ હવે શું કરું સમજે નહીં પડતી. કંટાળી હું તો નહીં તો આ ભાઈબંધી ના હોય તો એને હું પોસવા કરી નાખો. પણ જૂનો સંબંધ છે એટલે હવે કોઈ કહીએ કહેતો નહીં ભાઈબંધીમાં હું એને. તો આ પૈસા લેવા છે? લેવાના તો સજ ને ભાઈ. હું કેમ કરશો? હા બોલો કે બોલો. તમને આઈડિયા આલું? હા હાલો કે આઈડિયા તમે એકદમ કોઈ હું કરવા માટે તૈયાર જ છું. મારે પૈસા નહીં હારતા હોય તો. કેટલા પૈસા આલ્યા તમે? પૈસા દવા છોટવા આલ્યા તમે ને થોડું વાવેતર ને એવું બધું કરવા આલ્યા હતા. બહુ મોટી રકમ તો નહીં. કેટલા? હા અંદાજે 5000. પોસમાંથી બે કોક આલવા હોય તો હું તમને પૈસા કાઢવાની આઈડિયા આલું. મારું બેટું હોય 2000 હું હોય ના લ્યું અને 8 જોડ તો હું કપડા ચંપલ તોડી રહ્યો હું તો મારા હાથમાં વચ્ચે આવું હું હેડ હાલી દેવા દે. આલ્યા નક્કી આલ્યા? હો નકે તમે શું કહો તમે એને ભાઈ ઉઘરાણી કરી હતી ને? હા તેના ફોનથી કરી હતી કે રૂબરૂ ભેગા થયા હતા? એટલે ભાઈ રૂબરૂ તો હું જેટલી વખત જાઉં એટલી વખત રૂબરૂ જ જાઉં. ફોન ઉપર તો એકે વાર નહીં ગયો. એમ? હા એ શરમનું લેડું છે એમ. ઈરો છે ને પોસ મોણો વચ્ચે વાપરો ને તો એ શરમ ખમી કહેવો નહીં. આ તમે ફોનમાં માજ્યા હોત ને તો ઈરો કોઈ તમે પોસ વરા માગો તો ના હાલે. અને બે મોણા વચ્ચે વાત નાખો ને તો એને એ આબરૂ વાલી છે. એ ઝાલ્યો ના તરત પછાડી દે પૈસા. 5 મોણ વચ્ચે માગવા પડશે એમ તમે કહો એમ? એમ તો એને આબરૂ નહીં જાય. આ તમે આ સોના એકલા 4 વર્ષ 5 વર્ષ માગો તો એ રૂપિયો ના હાલે તમને. પણ આ પોતોના ભેગા બેઠા હોય તમે તમારું ઉઘરાણું કરો ને તો પૈસા પૂરેપૂરા હાલ દે તમે. હાલે તમે આઈડિયા સારી હાલી હો, પણ એ 5 મોણ વચ્ચે કે ટાઈમે બેસતો હોય હે રોય? અમે તો હોદના પણ આમ તો બોકડે બેવા દો છે ને હોદના 5 એક વાગતાના હું હે તાણી તો કાયમ આવે છે. બરોબર પેલા બોરે હું બોકડા ઉપર હું સાધને તો હું હા
તે હોદ ના ફોન મોટી મોટી વાતો ફેંકતો હોય વાતો તો જબર ફેંકતો હોય હે. આપણો મોટી મોટી શિક્ષરો મારતો હોય હા વાતો હોય. વાતો બધા અમે તો બધા વાપરવામાં જ એ એકલો બોલ કરતો હોય. હા અમે 3-4 જણા ભેગા થયા હોય પણ એ એકલો જ ફાટ કરતો હોય. અમે તો ભાઈ એકલા વાપર જ કરો. અમારે તો વાત જ ના આ બધી. હા તો હું આવું આજ. તમે આવો અને પછી આપણે વાત નાખો તો તમારા પૈસા વાળ ઉતરી જાય. હા તો ઓર ઉતરી જાય ને તો તમે જે કીધા ને 2000 રૂપિયા તમને આલી દો તમારું કમિશન. આ તમે આ એકલા માજ્યું ને એટલે એ શું કોઈ દા ફોનમાં કંઈ એકલાથી ના મગાવે પણ 2 જણા વચ્ચે વાત નાખો ને તો એ શેરો નંબર કહ્યું પેલા ખબર પડી જાય ને કે મારો આરે પૈસા નહીં હાલતો આબરૂ ને હિસાબે હાલ દે ને હાલ દે. હા હાર મને આવું ખબર નથી પેલા મારા મગજમાં તમારો આઈડિયા આવ્યો નહીં મારો બેટો. તો તમે વળ પડતું કોમ લેવું પડે. આપણે જી કાઢવું હોય ને તો વાગલી વાકી કરવી પડે. હા હા આ શિયાળાનું થઈ જયેલું જી ના હોય હા હા એને કાઢવું હોય વાગલી વાકી કરીને કાઢે ને તો લૂંદો બહાર ને હરાય. ના ના ઓગળી ઓગળી ઉલ્યા કરવી જીને ગેસ ઉપર ગરમ ના કરી નાખીયો. એ ગરમ તો દેતવા હળગાવ હોય બધું કરવું પડે પણ તાત્કાલિક જોતું હોય તો ઓગળી કરીને હારી જાય. હાર ને હવે હું જઉં બરોબર હા 4 વાગે આવું આવો તો એ બેઠા હોય કણીયા 4-5 વચ્ચે મોણો વચ્ચે માગું હો ઓહો આબરૂ મારો હાલ દે હાર્યો ને તરત એમ અમે કાયમ ના ભેગા બે હું ઓળખું કે ને. હારું હારું હા તો હું આવું 4 વાગે હારું. 4-5 વાગતા ને આવું હા તમે આવજો પાહા નક્કી. તો જતા ના રહેતા. હું એટલે માવડો તો કે આપણે મચ્છીનું આવ્યું હતું ને આ રોતડા બોતડા ખાઈને મારી બેટી જોતું કે બાબા માળો નાખવો પડશે. આ માલ તો ખાવા મળ્યા મારા બેટા રોતડા. હા ખરા ટાઈમે આ પત્તો તો હમું તો એક ખાતો નહીં. માળે જ ખાઈ ગઈ. હવે માળે ખાઈ તો આપણે લેવાની છું. પાવડર લાવતા આવું અને ના હોય તો લાકડા કાપીને 2-3 માળો નાખવાનું કરું. એટલે ભાઈ આ બાદથી આવે છે ને તો આવતા ને આવતા રોતડા પાછા પાડું ને તો બગાડ થતો મટી જાય. હાલો હવે ઘેર જઈને વાત. હા મનુભાઈ એક વાત તો કરી છે તો એમ કરતા કરતા આપણે મેળાઈ જાય તો 2000 રૂપિયા લેવાના પછી વગર ફોકટના ભેગા થાય ને તો મેળાઈ જાય. હવે આબાના જ છે કે લાલો એવો આવશે ને મનુભાઈને બોલાયા હશે તો મનુભાઈ આવશે. બોલ્યામાં શું જાય આપણે 2000 લેવાના જ છે થોડા બધા આવે એટલે વાત આપું તો હવે કેમ થાય એટલે કે કહેજા આવશે એમ મને વાતો કરવા આવશે. બધા આવે છે ને એક કઈ તો આવ્યો. રમાજી હવે કાળો ભાઈ શું કરો છો કહું? આપણે કાયમ બેઠા હા ખાલી બોકડા તોડો છે એમ? આપણે નવરાનતા છું. હા વાત સાચી. આ બોકરે બધા બેસે છે સારું છે. હા બીજું આમ સુખ શાંતિ? હવ શું કહે હા આ બોકડે બધા હું બેઠક છે એટલે સારું છે. બધા ચોરા બધા એમાં બે ગમે તેવી ચર્ચા કરી હોય તો થાય આપણે. ભાઈ હા કોઈ શું ભાઈ તો કોઈ બૈરું મોણા ના આવે કોઈ છોકરાય ના આવે. આપણા કંઠિયા મોણા કદાચ મોઢેથી એવો હળવો શબ્દ નેરી જાય ને તો વાંધો ના આવે એમ. વાત સાચી હોય હું બૈરું ના આવે છોકરો ના આવે એટલે આપણે એમ કે ગમે તે ગપાટા મારવા એવા મારે. હા આમ કોઈક ઓફિસ જ કરતો કે કંટાચાને આવી વાતો કરતા હા, તે ગયડા છે પણ આપણે બોલો તો ના ભાઈ પણ આ તો શું નીકળી જાય. હજી મજાકમાં કુકડા વળી મોઢે જ નેરી જાય વાત સાચી. એમ. આ તો કેવું છે આપણે થોડુંક આમ મગજ ફ્રેશ રહે એમ કે આ બોકડે બે હા થોડુંક ગપાટા મારે ને તો થોડુંક મગજ ફ્રેશ રહે. આ ઓલે પેલા ધંધાની વાતચીત થાય ને તો જોડવા મળે. હા જોડવા કે મળે. મેં ઓમ કર્યું એટલે મારે ઓમ થયું એવું. આપણે આ નહીં કહેતા કે આપણી મમરી આવે છે તો પલાડીને છોટે એટલે દાદા રોકડો નહીં આવતો ખબર છે. વાત સાચી છે. એટલે મારા એડા છે તે માવડો બગાડ કરે છે. ઓહો અને થોડી લીલી મચ્છી આવી મારી ફુકારા જેવી. એ પેલા રોધડો ને બોધડો ને આપણે પેલા મોલો ઉડે છે બહુ. હોય બહુ ઉડે. પેલા વાદળા ના રાખે હમણાં પોદડા ઓહો ઠંડુ પડશે ને. હોય એટલે ઠંડુ તો વાદળા કરે એટલે બી આ મચ્છી આવી જ જાય. ઓહો કેમ અને રોધડા મારા બધા માલે જ ખાય છે. મારે પત્તો તો હમો ડરતા પત્તા ખાતો હોય કે પત્તા ખાય મારા બધા કહ જ ખાય છે હારો. એકલા હવે આપણે તો આખી મળે કેટલા 2-3 મહિના હંગરેલી તો ખાઈ જાય. ખાઈ જાય છે શું કરવાનું. હવે પછી જ્યાં આપણે ખળે લેવા જાય તો 2 કોથળીઓ થઈને ઊભી રહી. કોઈ ના થાય શું થાય સારી. અને આપણે બીજવાર બધું બાતલ થાય. હા એક મુઘવારીનું બિયારણ માં નસીને વાયુ હોય અને પછી આ રોજડો મારા બેડે માલ્યું જ ખોય તો શું લેવાનું છે કોઈ નહીં. અને ભાઈ બીજું કોઈ નહીં ખાઈને આપણે હામી હોય છે ને તો જો આવી જાય ને તો આપણે કાઢતે ફાવે. પણ આપણે જાજી રાતના 12 વાગે ને અને હવે આપણે ઊંઘે આવે અને નિયન આપવાનું થાય. આવું થાય છે. આવો લાલભાઈ આવો. હા જો લેવો
હા બેઠા તમ છો સારું સારું. તમે બોલતા નહીં ભારા થઈ ગયા છો ના ના ભારે ચો થઈ ગયા ભાઈ. આવતો આવકારો તો આલ્યો આવતે પેલ. તને ગંધ મારા છે હોય કન કહે તો તું નાયા વગર છે એટલે. હું નહીં આ કારોજી નાયા નહીં ગંધ મારા પે બાજુ બેઠો તમે યાર તમે અહીંયા ચોમ કરો કે નાયા ધોયા વાના તમે નાતાય નહીં અઠવાડિયા થયેલા યાર બેહો પી ગંધ મારા જેટલી અમારે કેવું થયું છે ખબર છે? આમ તો કાયમ નાવું જ છું પણ હમણાં 3 દાડે પાણી નહીં આવતું. આપણ તમે તો બેહો નહીં યાર. અલા પાણી શું નહીં આવતું? નકરી યાર બોકડા. કાળું ભાઈ પેલી કાબેરે ખાબોચિયું ભર્યું એમાં સબસબિયા કરીને નહીં નાખે છે. વાત સાચી છે પણ બોકડા એકલા ગંધ મારતે હવે એક ડોલમાં નાતા આપણે કેટલી વાર? હા તો કહું તાર શિયાળો છે. વાત સાચી. શિયાળો છે નાવું પડે હાબુ લઈ ઘસી ના બોકડા ધોઈ દેજો હાબુ થી રે ગંધ કરીને હશે બોકડા. કપડા મેકાય છે તમારા આ કપડા જો મારા જેવા છે ચકચકાટ બગલામ પોક જેવા. તમે તો રો બગલાન પોક જેવા. અમારા હું આજનું એવું વાતાવરણ હોય એટલે થોડુંક આળસ ચડી જાય. નાવા બે તો આળસ ચડી જાય. આરસ ના રાખવાની હોય આમો. આ શું કરે કહો? નાવું તો પડે ના. ઉનાળામાં તો 4 વખત નાવું છું તો એટલે શિયાળીની બદલી ઉનાળામાં નહીં નાખું એવું થાત બધું. એવું એમ એવું ના ના હારું હારું. તો હાદાળે તો પેલી લેલી ઠોઠાવું રહે. વાત સાચી છે. હે અને આ શિયાળામાં ના ઈ ખરું કહેવાય. એવી ઢાળ પડે. ઉનાળામાં તો એમને મેં છોકરા જેના છોકરા પપ્પા વખત નાતા હોય. વાત સાચી. પણ અત્યારે હું ટાઈટનું સારું મન જ થતું નથી. થોડું ઊનું મેળ દેવું પડ્યા. અમે તો શિયાળામાં દાડા 10 વાર નહીએ હું હાલ હાલ્યો મારો આપણો છે ને હાલ પૈણાબો એવો તંટણા થઈને નહીં ફરતો. ચકચકાટ કરું છું તો ગામમાં કોઈ આપણે એમ ના કે મોણે ખરાબ છે એમ. ના 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 આપણી વાતો તો સારી જ હોય. વાત સાચી છે. તમારે તો વાતો આખું ગામ કરે છે કરે જ કે પણ કેવી હારી નહીં. ખોટી ખોટી અફવા ફેલાવતા ને એવી વાતો કરે બસ. કશું એવું ના હોય. હમણાં બૈરાને દાગીના કરી આલ્યા 5 લાખના લો એમ તો પછી અમને રાયડો ને એરંડા વેચીને આવ્યો છું તો એના લાખ રૂપિયા આયા છે. આયા છે ભાઈ. તો આયા જો આ નહીં પૈસા તો તું હાસુ બોલો છો એટલે મેં માન્યું. બતાવવાની જરૂર નહીં થતો. શબ્દથી બોલે તો મને તો ખબર પડી જાય. ગામમાં આપણી ઇજ્જત છે. જૂઠો તો નહીં. કોઈના પૈસા ગાલ્યા નહીં ને હજી સુધી કોઈ જોડે લીધા નહીં પૈસા. માગવાના નહીં કોઈ જોડે પૈસા હવે પૂછીતા આપણા પૈસા લીલા લેર કરવાની. કોઈના લીધા નહીં કોઈના આલ્યા નહીં હોય એવું છે. લેવાના જ નહીં પણ શું પછી હાલવાની જો વાત જ આવે છે. મેં તો એમ કે કોઈના પૈસા નહીં લેવાના ને આપણા પૈસે આપણા જોડે જો ભગવાન ઓછું આલ્યું. ઘણું રૂપિયા આલ્યા ઘણા પૈસા આલ્યા આપણે ચો નહીં આલ્યા. કરોડો રૂપિયા છે મારી જોડે કોઈ ઓછા નહીં. વાવે તો કેટલું કરું છું એ તો મને ખબર. મેં બધું જોયું તમારે એરંડા પણ થોડું બોલવામાં થોડું માપ રાખવું પડે. આ હું અમુક એવું કીધું હતું કે લાખ રૂપિયાના ઘઉં છે 2 લાખના ઘઉં કીધા હતા ડાયરેક્ટ. હું તો ઘઉંમાં તો એટલા તોય 2 લાખ બોલો આવું ખેંચ્યું તું. મને થોડુંક આવું ગળામાં હડાઈ રહ્યું હજી ઉતર્યું નહીં. ઘઉંમાં તો નવરો આળો ભાઈ ઉછેલ નીકળે. દોણામાં તો કોઈ લોબુ નહીં આવે. દોણામાં જો દોણામાં આવક હોય ઉચેલો એનું થોડી નાખી દેવાનું હોય. ઘઉંનું ઉચેલે હું તો વેચું છું. ના લાગે તો રૂપિયા કેટલા છે આપણી જોડે ને આપણે કોઈની જોડે પૂછતા માગવાના જ નહીં. હાલી જ દેવાના. જે માગતું હોય ને ફટફટ હાલી દેવાના. રોવાના કરી દેવાના. કોઈ આપડે જે રૂપિયો ના માગે. તો કોઈના પૈસા નહીં રાખવાના ને. હશે વ્યવહાર તારો એવો શોખો હશે. ના કે બૈરાન દાગીના ફરતી કર માગતું જુ બૈરું કે દાગીના કરાવ કરાવી નાખ્યા 5 લાખના દાગીના લે તું રાજી થા. એ તો તારા હંગા રખડવું પડશે ને પાછું. મારે શું કે હંગા એ તો ફરે તો એની રીતે એકલી છે તો પેલો આમ રૂમાલ ઊંઘાડીને લૂંટી લે એમ લૂંટી લે એમ કોઈ રૂમાલ ના ઊંઘાડતા હોય ભાઈ. એ તો બધા દાગીના પેન ફરત શકતો નહીં ફરતા. એટલે આ તો રિક્ષા વાળા અને બધા ભેટેલા હોય એકલું બૈરું ભાળી અને બુનસવા જવું છે એમ કરીને બેહારી અને લઈ જઈ અને ઊંઘાડીને લૂંટી લઈ ગયા. અમાર બૈરાન ચો રિક્ષામાં બેહવાની જરૂર છે. આટલા રૂપિયા છે ઘેર સાધન નહીં હોય. એક્ટિવા લઈને જાય છે ને એક્ટિવા લઈને ઘેર આવે છે. એક્ટિવામાં રસ્તામાં રોકતા હોય છે. કશું ના રોકે કોઈ. લાયસન્સ બાયસન્સ બધું છે એની જોડે. પણ એ તો પોલીસ વાળા હોય તો લાયસન્સ ગોતે. આ તો મારો વગર લાયસન્સ એક દંડો બૈડામાં હાલે ઘડી પૂરું. પૈસે તો શું નહીં થતું. આપણી જોડે ઘણા રૂપિયા છે. ઘણું કમાઈએ છે. ચો ઓછું કમાઈએ છે. હે નહીં હાલતા બધા પૈસા. હા પણ દાગીના એમ કે દાગીના પહેરી ના મેળતો એમને ફરી ચાલે. એમને બહાર નીકળાય એટલે દાગીનો ના પહેરાય. હતા કેવું હોય દાડા દીવે કેવું થઈ જાય ખબર છે કે કોક ગમે તે ઊંઘાડીને 2 ફોન કરીને દાગીના કાઢી લેશું.
એવું તો થાય જ છે. તોણા અવસરે બતાવવાનું જ છે ને ભાઈ. હા. કોકનો લગ્નનો પ્રસંગ આવે તો તારે બાયડી જેટલું પહેરાય બોરી પહેરાઈ જઈએ. હા, એ ટાઈમે ધોળવાના છે ને કે લાલા ને વહુના આટલા દાગીના છે. હા, વસ્તી જોવે અમે જોવે. હા. ના ના એ તો કોઈ ના જો પહેરેલા હોય તો હવ જોવે કે આ જો કરાયા ને. સારું ભાઈ તું અમારી વાત હા, નહીં હોભળે હવે તો હવ. તારી બાયડી લૂંટાઈ રહ્યા તને ખબર પડી છે. લૂંટાય અમે નહીં લૂંટાઈ ગયા 5 લાખના દાગીના કરાઈ નાખ્યા છે ને અને હવે લૂંટાઈ જવાના. હવે શું લૂંટાવાના? લૂંટાઈ ગયા અમે તો. એમ હું લૂંટાવાના હતા? કોઈના પૈસા અમે તો રાખીએ નહીં. અમે ફટફટ વ્યવહાર ફટાફટ કોણીના 5 લાખ એકી ઝાટકા આલી દીધા. પણ તું આટલો બધો મોટો ફૂલો છે ને ફૂલો છે તાણે કના પણ ફૂલો તું કઈ પૈસા ઉપર ના બતાયા મેં તમને પૈસા. લાખ અમારા કોણ રૂપિયા બાળીને તને શું મળશે કે તો હજી તો લાખ પડ્યા જ છે ગજવામ લો. પોત તો ભરીને આયો ઓની ને દાગીના ના. કલાક થી આવ્યો તને મારા ભાગનો ઓમ મારી ભાગનો ઓમ મારી ભાગનો ઓમ ખાઈને આયો છો કે નહીં ખાતું? એટલે આપડે કાયમ ખાઈને તો આવે છે બહુ ખોટા બોકડા તોડો છો નવરા. એટલે કઈ ખોટો નહીં પડતા આપણે આપવા જણા ભેગા થઈ વાત કરો ને તો બોલે બોલે અમકે મુશ્કેલ નહીં આવી. અમે કોઈના પૈસા ગાલીએ નહીં પાછા હોય. તો અહીં દેખાય ના પછી કોઈને આવતા તો હોય ને કેવો મોટી મોટી ફાર્મમાં બેસી ગયા હોય કરીએ ચોક વચ્ચે. કને લીધા છે ચમ તો કના ભાઈ તું પૈસા માગે છે એટલે ભાઈ લીધા હોય ના જોડે કોઈ. તો આવ્યો તને કના ભાઈ પૈસા માગે તો ના ના આટલી બધી આબરૂ વાલી હોય તો આલી દો કે તાર હુલ્યા મોટી મોટી વાતો કરો હો. તો કને લીધા છે ને તું આટલો બધો ઉતાળો થયો છે આ લાલિયા હે નથી લીધા છે વાત કરે છે લા હેડ પૈસા લા હેડ. હાલ તો કહેતો હતો કે નોટો આટલી બધી બંડલ આવી હોય ને ફલાણું વેચ્યું ને બૈરાન દાગીના કરવા જવાના હે લા મના લે મારે જરૂર છે પૈસા ની. મારા છોકરાને હગું કર્યું હવે મુરત દોરાયું હે પૈસા લાવજે હેજે મારા પૈસા લાય કહું વાત તો લીધા હું નહીં જવાનો લ્યા પૈસા લાય હેડ પૈસા લાય. ના લીધા હોય તો હાલ દેખ લે કઈ વાત નો મોટો મોટો ફાડતો હતો મારે 5 લાખ ના દાગના કર્યા આમ કર્યું તેમ કર્યું કરતો હતો પૈસા લાય મારા પૈસા લાય. પણ તમે યાર આઈકર મારી આટલી છે જો જવા દો છો યાર. તમને પૈસા આલું છું હું. અરે આબરૂ જઈ ઘાસ તેલ લેવા મારે નહીં જોવાનું. મારા પૈસા જો પૈસા લાય તું મારા પૈસા લાય કહું મારા પૈસા લાય. પૈસા હોય લીધા વગર હું નહીં જવાનો. મારા પૈસા લાય તું પૈસા લાય. એટલે ચો બુઓ પાડી રહ્યા છો યાર. હાલે છે પણ ના લીધા હોય તો હાલ દેખ ધણી ના આ કઈ ની વાત તો મૂંઝો નસો થઈ રહ્યો છે ને પણ ચો ના પાડી છે મેં. હાલ દેખ ના હોય તો હાલ તો હમણાં તો કોક વેચી ના કરતો તો પૈસાનું ભાડ્યા મેં સુધી પૈસા ભાડે ઓઠા હંતે જોતો તો હું બંડલ સર કીધામાં આખું બૈરા દાગીના કરાયા હા અને કહેતો તો કે નહીં તમે નોકર્યું કે આખો નહીં. થપ્પામાં ભેદામ ખાઈને આવ્યો છે કાળુજી આ વાત સાચી તમે મારા જોડે પૈસા લઈ ગયા હતા મેં તમે ત્યાં ફટલી ના લીધા હતા અઠવાડિયામાં આવી દે રમાજી તમે પૈસા તો લઈ ગયા મારા જોડે ના લીધા. આ બેનો વ્યવહાર તલવાની ધાર જેવો તારો વ્યવહાર નહીં હારો પૈસા લે મારા. અલા આલું છું પણ તમે અહીંયા મારી છો આ બધા વચ્ચે મારી આબરૂ કાઢો તો મારે હોય રોજ બોકડા ઉપર બેહવાનું છે. અરે તું બોકરા ઉપર બે કે હેલિકોપ્ટર મારે નહીં જોવાનું. મારા પૈસા આલી દે બીજી વાત જ મારે નહીં વાપરવી. હું આજ પૈસા લીધા વગર નહીં જવાનું. જા આલું છું પણ જેમ બોલો હાલાય પૈસા આલું છું તાને. પૈસા લાય. અમારી આબરૂ હોય ના હોય એવું ના હોય. લો આ તમારા પૈસા લેજો. હવે કદી આવતા નહીં મારું અમે. જાણાવો તારા કે તારો બાપો ને મારો બાપો ભાઈબંધ હતા. આપણે બે ભેગા ભણેલા ભેગા રમતા ભેગા ખાતા. આ બધી વાતો કર પૈસા તો આવતો ને આ પેલા લીધા તો આ બધું મારે કેવું પડો તને. આલી દીધા ને હવે બખારો ના કરશો. જતા રહો જા હેડો. અમારી જે હોય કાઢવાની નહીં હોય કન. ના પેલા દીધા હોય તો આબરૂ જોયું હોત. તારે ગણી લે પછી છે હાલે ગણી લેજે તું પૈસા ઘણું થૂંક ચોપીને કરવા દો ભારો. હું સોપડ જે સોપડું સોપડ પણ ગણી લે પૂરા એક વોટ ઓછી ના હોય. થઈ રહ્યા થઈ રહ્યા ને હો થઈ રહ્યા હો. તાને આ પેલા લીધા હોત આ બધું કઠાલો થયો હોત વાત કર હતી. તો વ્યવહાર ચોખ્ખો છે અમારો નહીં કોઈ જેવો તેવો. હા ચોખ્ખો જોઈ લીધો 1.5 વર્ષથી ચોખ્ખો વેતારો હોય યાર. હરિયો કરી કઈ તૂટી ગયો પગને ચંપલ કહી ગયા બૂટ પહેરવા માંડ્યો હું. અરે આ બંડલ લઈને કઈ ના ફરતા હતા મોટી મોટી ફાડતા હતા બેઠા કઈ ને વાત બાપડા કાળા કે તું ના હતો નહીં આમ નથી આમ પોસના દાગીના કર્યા અરે આ તો ચા મેં હમાતા નતા યાર જૂઠો છે જૂઠો એક નંબર. હવે કદી જીવું તો ગરીબોની હંગાત વ્યવહાર ના કરું. વાત સાચી છે હા હવે તો કોણ ભૂલી ગયો કોણ બુટી ચાલી નાખી. કદી 1 રૂપિયો ના આલું તને તો હું હવે સારું જાઓ હેડો હવે. હવે ઉભા ના રહ્યા હો પૈસા મળી ગયા હોય તો. હા નથી હવે અમારે પૈસા આવે હું લેવો ભરે. હા ખોટું માથું ખાવા આવો છો અમારું. રમાજી હાઉ તમારે કેટલા લેવાના પેલા આગળના. એટલે બધા વચ્ચે ના કેમ ભાઈ બધા વચ્ચે ના બધા વચ્ચે નહીં કેમ પેલો લાલ્યો મારા બધા શું કહે ખબર હા કે મોમોજીમાં બધા એને ફટાઈને લઈને આવ્યા છે ના ના તમે એમ કહો
કે આગળ ઉછીને મેં આલે તો નહીં રાય. ઓકે ભાઈ થોડાક મારે જરૂર છે ભાઈ મને ભાઈ તારા પૈસા હાલ ના ના આગળ ઉછીને આલે તો એમ કહો એટલે હું ફટલી કાઢીને આલ દેજો. એટલે તમે બધા આલો છો ને પછી હું એમ કહીશ. હું કહું હા હડતાલ હું દઉં હવે હા. મનુભાઈ હા બોલો રોમાજી. ઘરમાં ભીડ છે પેલા 2 રૂપિયા ના હાલે. હા પેલા તમે મોલ્લે માગતા તા ઈન માં. ઓય હા હા યાદ આવી. તો વાયને તમે આલો છો હવે આ ચારા હાલશે. એનો વ્યવહાર તલવાની ધાર જેવો. એનો વ્યવહાર તો તલવાની ધાર જેવો તાર જેવો જુઠ્ઠો વ્યવહાર નહીં. વાત સાચી. હે ના ના હારું હારું જાઓ, અમારા જ વ્યવહાર ખરાબ છે. બધા તમારા જેવા ના હોય. તારે ગામમાં તમારી ખોટી છાપ જ છે. હવે શાંતિ રાખો ને, હવે તમે નાતા નહીં વાસ મારો છો. અમે તો સાચું બોલવા વાળા છે. અમે સાચું બોલ્યા કે 3 દાડે પાણી નહીં આવતું એટલે નહીં ના આયા. આવું તમારે ગોળ 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 ઘુમાઈ નહીં ફેંકતા બધું. ઠીક છે, ચોથી ના આવ્યો આબરૂ ના ચટાકા કરી નાખે. મારા હોય બી આવવાનું મારા ભૂલી જવું પડશે હવે. તારી વ્યવહાર આતો હોય કોઈ આબરૂ ના કાઢે. જવા દો મને હવે. હવે જો શું કરશો તારું આબરૂ શું છે? મોટા મોટા દેડકા જેમ ફૂલ કરતો હતો. ઓમ ના થાય ને તેમ ના થાય ને. તારી આ તો આપણો ધણી હાસુ આવીને બોલે તો આપણે કાલ ખબર જ પડી લ્યા. તારી હું ના આપણો ત્યાં કઈ ના ફૂલી રહ્યા છે ને ઓમ છે ને તેમ તો ગોમક સાપ ખાવ ખરાબ છે. કોઈ સારું કહેતું જ નથી. બોલો સાચી વાત. તારી આ તો આપણે આગળ આપણા ખોટો નમાવતા આપણું નમાવતા બધું. તારી 5 લાખના દાગીના કરાય ને ઓમ કરાય ને ઓહો. હવે જોવા જ કશું નહીં હોય. આ તો ખાલી મોટી મોટી ફેક્ટરી છે આ બધા વચ્ચે. પેલા ધણીના 5000 રૂપિયા નતો આલી ગયા તો એ 5 લાખના દાગીના કરાયા છે. 1.5 વર્ષથી કહેતા નતા કે 1.5 વર્ષથી ગાળેલા પૈસા આપણા જોઈએ. આ તો વચ્ચે ઉઘાડ પડ્યો તાર ખબર પડી ને આપણે શી ખબર. સાચી વાત છે. ખાવાનો છંગે ના કરાય હો. હવે મારા ખાવાનું ટાઈમ થઈ ગયો. આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ.